તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળાશયો પાણી થયા છે। મધુવન ડેમમાં નવા નીરની આવક થઈ છે। ડેમના 10 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાં કુલ 1 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે। ડેમના 10 દરવાજા ખોલી અને દમણગંગામાં પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી આવતા દમણગંગા તોફાની બની છે। નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુવન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણી જે છે હાલમાં ઇનફ્લો આવી રહ્યો છે, ત્યારે તેની સામે 1 લાખ ક્યુસેક પાણી જે છે તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે। હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, મધુવન ડેમમાંથી જે આવતું આજે પાણી છે વાપીની દમણગંગા નદીમાં આવી રહ્યું છે, અને આ દમણગંગા નદી જે છે એણે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે। આવનાર સમયમાં હજી ભારે વરસાદ હોવાને લઈને વલસાડ જિલ્લા તંત્ર જે છે એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે। દમણગંગા નદી જે છે વલસાડના જે મધુવન ડેમથી સેલવાસા અને વાપી અને દમણ તરફ જતી હોય છે, ત્યારે વલસાડ જિલ્લાના આજે દમણગંગા નદીના જે બી નદી કિનારે જે ગામો છે તેમાં એલર્ટ રહેવા માટે કરીને પ્રશાસને કીધું છે। હાલમાં સ્થાનિક લોકોને આ નદી નાળાથી દૂર રહેવા માટેની ફરમાઈ કરવામાં આવી રહી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।